નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. જાપાનના ન્યુક્લિયર પ્લાન્ટ તાત્કાલિક કરાયા ખાલી, એરપોર્ટ બંધ. રશિયાના ભૂકંપ બાદ 12 દેશોમાં સુનામીનું એલર્ટ. 100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે. પ્રેમાનંદ મહારાજ. લિવ ઇનમાં 4 જગ્યાએ મોં મારીને આવે છે છોકરીઓ. અનિરુદ્ધાચાર્યના નિવેદન મુદ્દે દિશા પટણીની બહેન ભડકી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ. તંત્રીલેખ. ડોલર સામે રૂપિયો તૂટી 4 મહિનાના તળિયે. વૈશ્વિક ઇન્ડેક્સ 99 પાર કરી ગયો. ન્યૂયોર્કમાં ઓફિસ બિલ્ડિંગમાં ગોળીબાર, એક પોલીસ અધિકારી સહિત 5 લોકોના મોત. યુક્રેનમાં નવા હુમલામાં 22 લોકોના મોત બાદ રશિયાએ ટ્રમ્પની નવી યુદ્ધ વિરામની સમયમર્યાદાની નોંધ લીધી. આંતરિક મતભેદો બાદ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે તેના 2 સૌથી વરિષ્ઠ એન્ટીટ્રસ્ટ અમલદારોને બરતરફ કર્યા. પોર્ટુગલ હાલમાં ઝડપી આબોહવા પરિવર્તનને કારણે 3 મોટી ફોરેસ્ટ ફાયર સામે લડી રહ્યું છે. ડીઆરડીઓ એ પ્રલય મિસાઇલના સતત 2 સફળ ઉડાન પરીક્ષણો કર્યા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય પવિત્ર શ્રાવણ માસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પ્રાકૃતિક ખેતી માત્ર એક આંદોલન નહીં, પરંતુ રાષ્ટ્ર અને માનવતાની સેવાનું પવિત્ર કાર્ય છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી. રાજ્યના નાગરિકોની પરિવહન સેવા સુવિધામાં વધુ 151 બસો સેવારત થઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એસટી બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું. વરિષ્ઠ પત્રકાર આશુતોષ પંડ્યાને બેસ્ટ કોન્ટ્રીબ્યુશન ઇન ધી ફિલ્ડ ઓફ જર્નાલિઝમના એવોર્ડથી સન્માનિત કરાયા. ધાનેરાના જીવાણા ગામે દૂધ મંડળીની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન. સાઉદીનો મોટો નિર્ણય. વિદેશી નાગરિકો મિલકત ખરીદી શકશે, પણ આ શરતોનું પાલન કરવું પડશે. રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મના સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રી શ્રી હાજર રહેશે. કોલ 104 હેલ્થ હેલ્પલાઇન. આ ઉપરાંત આપને વધુ સમાચાર નિહાળવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.